એટલે તમને શું લાગે છે તમે મારી યાર ગેમ રમશો એમ? ગેમ? શાની ગેમ? ગેમ? શાની ગેમ? અજાણા બનો છો એમ? આ બાપ છો ને એટલે આવી રીતે વાત કરું છું, નકર અત્યારે કાટલો પકડીને ઘા થઈ ગયા હોત. અરે બેટા તું આવી કેવી વાત કરે છે? ગુજરાતીમાં જ વાત કરું છું કે ચેક ઉપર ખોટી સાઈન જાણી જોઈને કરીને તમે અરે કદાચ આમ તેમ થઈ ગઈ હશે. આમ તેમ કે આમ. પણ મેં ક્યાં ખોટી સહી કરી? જે સહી કરતો આવ્યો છું ને એ જ કરું છું. એમ તો પછી મને એ કહો તો કે આ બેંકમાં રિજેક્ટ કઈ રીતે થઈ અને એ પણ સાઈન ના કારણે? શું તારી ભૂલ થાય છે અથવા બેંકની કઈ ભૂલ થઈ? તમારી સ્કીમો તમારી પાસે રહેવા દો. તમારે પૈસા નથી આપવા, નથી આપવા. તને પૈસા મેં ઓલરેડી આપી દીધા છે. કદાચ આ તું બહાનું બનાવે છે કે સહી ખોટી છે કે આ છે. આ તું ખોટી વાત કરે છે. બહાનું બનાવું છું? હું બહાનું બનાવું છું? આ તો બનાવું છું. મને બીજા ચેકમાં સાઈન કરી આપો. એટલે તું વારે વારે સાઈન કરતો, એટલે તું વારે વારે મારી પાસે સાઈન જ કરાવતો રહેશે એમ ને? તો વારે વારે પ્રોપર્ટી ભેગી જ કર્યા કરશે. અરે ઉપર લઈ જશે હે? અહીંયા વાપરો ને. હવે હું કોઈ સહી કરવાનો નથી. તને મેં પૈસા આપી દીધા છે. તારે જે કરવું એ કરજે. તમે સાઈન નહીં કરો ને તો આટલેથી વધારે દુઃખ થશે. એ કરતા આટલેથી ખાલી કાપી નાખીશ ને તો અંગૂઠા છાપે હાલશે મને. એટલે તું તારા બાપને મારી નાખશે એમ ને પૈસા માટે? અરે મારા કલેજા, પૈસા માટે તો હું મારા બાપને મારી નાખું. તું તો મારો હગો બાપ ક્યાં છો? સોતેલે બાપ तुझे तो मैं पोटी पोटी कटके कटके करके बाकस में भर के ट्रक में ठलवा दूंगा. हिंदी प्रॉपर नहीं आवड़ता है પણ તમને જો સમજાય જાય ને તો તમે તમારી રીતે ગોઠવી નાખજો. હા તો જે ટપોરીગીરી કરે છે ને એનાથી હું બહુ દુઃખી થઈ ગયો છું. હા તો તારી માને લીધે તને સહન કરું છું. સમજાઈ ગયું તને? ને તું આવું જ કરતો રહેશે ને તો તારી પાસે પાછળ કાંઈ બચશે નહીં. હું જે આપીશ ને તે પણ પૂરું થઈ જશે. સલાહ અને સૂચનો હું ગામને આપું છું, તમે મને ન આપો. તમે ખાલી સાઈન આપો, એ પણ બીજા નવા ચેકમાં. અને આ વખતે સાઈન થયા પછી રકમ લખાશે ને એ એવી જોરદાર હશે કે 6 મહિના સુધી લગભગ નહીં માગું. અરે એવું પણ બની શકે ને કદાચ તે પૈસા ઉપાડી લીધા હોય ને તું પાછું જુઠ્ઠું બોલતો હોય. તો કહું છું તો ખરા, તમે જે કીધું એવું થઈ ગયું હશે પણ હજી મારા પૈસા જોઈ છે. શું વાત છે? શું મગજમારી કરો ભાઈ? હા, મારો બાપ ચેકમાં જાણી જોઈને ખોટી સાઈન કરી અને પાછું અત્યારે મારી ઉપર એવું કહે છે કે મેં પૈસા ઉપાડી લીધા છે. તું ખોટું બોલે છે. અને કેટલા રૂપિયા આપું અને સમજાય ને? ઓય તું જાતો અને આ પાસે જા ને સમજાવી દે. હું તારા બાપને સમજાવી દઈશ. અને આ નેહાને કહેજે મારી તારી બેન સામે છે ને બહુ લવારી કરે છે. જા રૂમમાં પૂરી છે વાત કરી લે. જા બોથાની આય. શું છે તમારે? હું વાંધો છે તમને? અરે વારે વારે પૈસા માંગ્યા કરે છે. હું પૈસા આપું પણ છું. હવે અત્યારે નવી વાત લઈને આવ્યો કે તમે સાઈન ખોટી કરી છે. હાલે તો હું કેમ સાઈન ખોટી કરું? જે કરું છું એ જ તો સાઈન કરી છે. તમારું કહેવાનું એવું થાય ને કે મારો દીકરો ખોટો છે. એ તો હવે તમને જ ખબર કોણ ખોટું છે ને કોણ ખરું છે તે. એટલે તમે હવે મને જ કહો છો એમ? તમે કેમ સમજતા નથી? આટલી બધી પ્રોપર્ટી છે આપણા પાસે, કોના માટે? હું ક્યાં સાથે લઈ જવાનું છે? તમારા માટે જ છે ને. તો પછી શું કામ આવો જીવ રાખો છો? જીવ મોટો રાખો ને. આ તમે મારી સાથે લગ્ન કર્યા, તમારી પહેલી પત્ની હતી, તમને આટલું બધું તમારી પાસે લૂંટીને લઈને વહી ગઈ, ત્યાં તમે શાંતિથી બેઠા રહ્યા. પણ હું તો મારા 2 સંતાન સાથે લઈને આવી. તમારો વંશ વેલો આગળ વધારો તો તમારે એમાં મને સપોર્ટ કરવાનો હોય. હું ક્યાં ના પાડું છું ને વારે વારે જેટલા પૈસા જોઈએ એટલા પૈસા આપું જ છું ને. ના ભાનું કાઢે છે તાર છે ને પૂછાતું નહીં મળે તારા દીકરાને? એટલું તો પૂછવું તો જોઈએ ને કે પૈસા કેમ રિજેક્ટ થઈ ગયા, ચેક ક્યાં છે પાછો બતાવ તારા પપ્પાને. સારું શાંતિ. તમારે એટલી જ એક ચોખવટ કરવાની છે ને કે હું એને પૂછું કે ચેક ક્યાં છે. તમે ટેન્શન લઈ લો, હું તમને ચેક પાછો અપાઈ દઈશ. બોલો બીજું કાંઈ? પછી જેને બીજા પૈસા આપી જોઈતા હશે તો. અરે વાંધો નહીં. અરે તમે શાંત થઈ જાઓ. તમારા માટે હું મસ્ત ચા બનાવું, કડક, મીઠી, મજેદાર. ઠીક છે, ચા લઈ આવ. અને હા સાથે ચેક માંગી લેજે એની પાસે જે રિજેક્ટ થયો છે ને તે, એટલે મને બીજા પૈસા આપી દઈશ બસ. ભાદ્યોને હવે તમે ક્યાં ચેકની પાછળ પડો છો? તમને હું વાલી છું કે તમારો ચેક? ઠીક છે તું કે એમ તેમ બસ. તો પછી
અને કે આપણે હારે લઈ જવાના છે. જ્યાં સુધી જીવે ત્યાં સુધી મસ્ત અને શાંતિથી જીવે તો શું વાંધો? ઓકે ને? જા સારું. મસ્ત ચા લઈને આવ પહેલા મસ્ત ચા બનાવીને લાવું. બાકી અને તું પણ અહીંયા જ પીજે પાછી. વાંધો નહીં. સારું, ચાલો. મમ્મી, અરે કોઈ છે? મમ્મી, ફાલ્ગુની બેન, દરવાજો ખોલો ને પ્લીઝ. રે પણ શેની ગાડું રાખી દે હે પછી મમ્મી પૂરી જ દે ને. તારા છે ને આ રોજના નાટક વધતા જાય છે તને ખબર પડે છે હે? પણ મેં કઈ નથી કર્યું. શું કાંઈ નથી કર્યું? મારો શું વાંક છે પણ? આ મારી માં સામે અને મારી બેન સામે કેમ ઊંચા અવાજે વાત કરશો? કોણે કહ્યું તમને? મારી માએ કીધું. કેમ? બસ તમને તમારી મમ્મીએ કહ્યું અને તમે માની લીધું કે હું હેરાન કરું છું. તો શું વાત છે? તમારા મમ્મીને એક વખત પૂછવું તો હતું કે ફાલ્ગુની બેને શું કર્યું? અરે એક કામ કરવા રાજી નથી ઘરમાં. શું કઈ સારી શિખામણ આપવું એ ગુનો છે? એટલે હવે તું મારી માનો અને મારી બેનનો વાત કરી છે? છોડો મને. મારી બેન અને મારી મા વિશે કઈ કહેવાનું નહીં. ઘરના જે ધંધા ને જે કામ છે ને એ કર્યા કરવાના. હું તો કરું જ છું. કાશ આ શિખામણ તમે તમારી બેનને આપી હોત ને તમે તમારી મમ્મીને. કેમ સહન કરું છું એટલે તમારે મારી સાથે જ ખરાબ વર્તન કરવાનું? અરે તમે એટલું તો વિચારો એક વખત કે તમારી સાથે લગ્ન કરતે કોણ? હા તો સારું છે કે મારા મમ્મી પપ્પાએ તમારા લોકો પર ભરોસો કરીને મને પરણાવી દીધી. ભરોસો કરીને પરણાવી દીધું, બરાબર. તો મને કે તું કે એવું તે શું કર્યું હે મારી માએ અને મારી બેને? હે કે તને મારી મા આ રૂમમાં પૂરીને વહી જાય? તમારી બેને તમારા મમ્મીને ચડાવ્યા. તમારા બેનનું એવું કેવું છે કે હું ઘરમાં કંઈ કામ નહીં કરું અને મારી સાથે ખોટું વર્તન કરવું છે. અને મેં એમને ખાલી સારી શિખામણ આપીને તેમણે મમ્મીને જઈને ખોટી વાત કરી અને મમ્મીને ખોટી રીતે ચડાવ્યા છે. અરે મારું તો છોડો ને, જવા દો. પણ તમારું શું થશે એ વિચાર કરી લો ને. એટલે કંઈ નહીં. તમે પણ તો એ લોકોની વાતોમાં આવીને મારી સાથે ખરાબ વર્તન જ કરો છો ને. અને આવી રીતે જ એ લોકોની વાતોમાં આવતા રહેશો ને તો એક દિવસ તમે આ ઘરમાં નહીં રહી શકો. કેવા શું માંગે છે? બહુ ભોળા છો તમે. સીધી વાત કર. શું? મારી સાથે જે વર્તન કરવું હોય ને એ કરો. પણ તમે મારા ગમે તેમ તો મારા પતિ છો એટલે હું તો તમારી સાથે ખરાબ વર્તન નહીં જ કરી શકું, નહીં તો તમારું ખરાબ ઈચ્છી શકું. પણ એક વખત એ વિચાર્યું તમે કે તમારા બેન અહીંયા આવીને શા માટે પડ્યા છે? મારી બેન છે. બેન છે તો એમના સાસરીમાં રહેવાય ને. શા માટે થોડા દિવસ અહીંયા આવે છે? એને નો ગમે તો અહીં આયા રહી. જો દીકરી છે ને સાસરે જ શોભે, પણ તમારા બેનના મનમાં બીજું જ કંઈ ચાલી રહ્યું છે. તું સીધી ચોખવટ કરીશ તો ખબર પડે કે તું શું કહેવા માંગે છે. તમારા બેન તમારી સાથે રમત રમી રહ્યા છે. તમને નહીં સમજાતું હોય ને તો હું સમજાવું. કેવી રમત? રમત કે આ ઘડી ચેક ઉપર સાઈન કરાવડાવી અને પૈસા લેવડાવવા, તમારી સામે સારા બનવું. તમને શું લાગે છે કે બેન છે એટલા માટે એવું કરે છે? નહીં, એમને છે ને આ પ્રોપર્ટીમાં હિસ્સો જોઈએ છે. કાલ ઉઠીને છે ને આ પ્રોપર્ટી તમારી નહીં રહે. ક્યારે સાઈન કરાવડાવી લેશે ને ક્યારે તમને ધક્કો મારીને ઘરની બહાર કાઢશે ને એ તમને ખબર પણ નહીં પડે. પછી રહેજો રસ્તે રજડતા. તમારા મમ્મી પણ એમને જ સપોર્ટ કરી રહ્યા છે. શું આ વાત સાચી છે? તમારા બેનને જ પૂછી લેજો. પણ હા, મારું નામ ના આપતા. અને જો તમને મારી પર વિશ્વાસ ના હોય ને તો એક વખત અજમાવી જુઓ. શું કરવા માંગે છે ને શું કહે છે એ ખબર પડી જશે. પછી તો વિશ્વાસ કરશો ને મારી પર. જો વાત ખોટી નીકળી તો? ખોટી નીકળે જ નહીં ને. તમે એક વખત અજમાવો તો ખરા. તમને ખબર પડી જશે કે તમારા બેનને તમારા માટે કેટલી લાગણી છે અને તમારા માટે છે કે આ પ્રોપર્ટી માટે. અને જો હું સાચી નીકળી તો તમે શું કરશો? જો એ ખોટા નીકળ્યા તો એને નહીં છોડું અને નહીંતર તને.
અને જો હું સાચી નીકળી તો તમે બને તેમ જલ્દી આ પ્રોપર્ટી તમારા નામે કરાવી લો. કાલુથી ને એવું ના થાય કે આ ઘરમાંથી તમારે નીકળવું પડે. વાહ, મારા મમ્મીને કેટલી શાંતિ છે. આરામ કરો તમે. આમને આમ આરામ કરશો ને તો કાંઈ ભેગું નથી થવાનું. હું થયું પણ હું ભેગું કરું? હું ભેગું કરું એટલે તમને યાદ નથી આપણે આ ઘરમાં શું કામ છીએ? હા તો શું કામ છીએ? બોલ ને, શું કામ છે? મારી નિંદર બગાડી તે. નિંદર? હું જે વાત કરવા જઈ રહી છું ને એ સાંભળશો ને તો તમારી નિંદર છે ને આજની નહીં 15 દિવસની એ ઉડી જશે. શું વાત છે? ચોખવટથી કરને. શું થયું? તમે શું સમજતા હતા કે આપણા ભાઈ આ દેવેનભાઈ બહુ ભોળા છે એમ? દેવેને શું કર્યું? દેવેને કંઈ કર્યું નથી, પણ હવે કરવા જઈ રહ્યા છે. કારણ કે એ આપણા નેહા ભાભીની વાતમાં આવી ગયા છે. કેમ નેહાની વાતમાં આવી ગયો? નેહાએ શું કર્યું? એ કઈ કરવાની નથી, એને કઈ આવડતું છે નહીં, બરાબર? એની વાતમાં કઈ નહીં આવે. દેવેન બધી મારી જ વાત માનશે. ખબર જ હતી કે મારા મમ્મી છે ને બહુ ભોળા છે. આ તમને એવું લાગે છે ને કે આ નેહા કંઈ કરી શકે એમ નથી, પણ એ અંદરથી એટલી સ્માર્ટ છે ને એ તમને નથી ખબર. શું થયું હવે? તું મને કઈ કહીશ તો ખબર પડશે ને. જો મેં દેવેનભાઈ અને ભાભીની વાત સાંભળી હતી. હા, દેવેન એવું પ્લાનિંગ કરી રહ્યો છે કે આ બધી પ્રોપર્ટી માલ મિલકત બધું એના નામે થઈ જાય. અને એણે વકીલને ફોન પણ કર્યો છે. એની પાસે ડોક્યુમેન્ટ બનાવડાવે છે અને પપ્પાને સાઇન કરાવી લેશે. કંઈ પણ બાને પપ્પા પાસે સાઇન લઈ લેશે ને તો પછી આ મિલકતમાંથી મારું તો જતું જશે પણ તમારું કંઈ ન આવે. આ નેહા તમને ધક્કો મારીને ઘરમાંથી કાઢી મૂકે ને તો એ તમે કંઈ નહીં કરી શકો. શું? દેવેને તે કાગળિયા કરાવી દીધા એમ? બનાવ આપી દીધા છે અને બહુ જલ્દી છે ને આનું નિરાકરણ આવી જશે. એટલે પછી છે ને તમે રસ્તામાં છે ને પેલો કતોરો પડ્યો છે ને એ લઈને નીકળજો. બસ, બહુ થઈ ગયું. તારી વાત સાંભળવાનો મતલબ એવો કે તું જેમ કેમ હું કરી લઈશ બધું એમ? જરાય નહીં. અને આ બધી પ્રોપર્ટી માલ મિલકત ઉપર ખાલી ને ખાલી મારો જ હક છે. ક્યારે તમારો હક થશે? આ બધું એમના નામ પર લખાઈ જશે પછી શું માંગવાની કરશો તમે? કાંઈ નહીં, તારા પપ્પા આજે જ વાત કરી લઈશ. હા તો જે કરવું હોય ને એ અત્યારે જ કરો. કારણ કે જો આમાંથી મારો હિસ્સો લાગે. તમને ખબર છે ને કે આ પ્રોપર્ટીમાં મારો એ ભાગ છે. કોને કીધું? કોને કીધું એટલે હું અહીંયા શું કામ ને પડી છું? આ મારું સાસરું મૂકીને અહીંયા શું કામ રહું છું એ તમને નથી ખબર? હવે તું છે ને સાસરે જતી રહીશ, બરાબર? આમાં તારો કોઈ ભાગ ન લાગે. આ પ્રોપર્ટીની માલકીન ખાલી ને ખાલી હું એક જ છું, કોઈ નહીં. લો, હમણાં ફરી ગયા. પહેલા તો મને કહેતા હતા કે દીકરી તું અહીંયા આવી જા, આ બધું આપણે આપણા નામ પર કરાવી લેશું, અને હવે ફરી ગયા. હવે બધું તમને એકલાએ પચાવી લેવું છે. હા, આપણે એટલે પહેલેથી જ આ બધું મારા નામ પર જ કરવાનું છે, બરાબર? તો તમને એટલું વાપરવા મળે ને એમાં સંતોષ રાખો. જો અત્યારે મેં તમને આ બધી વાત કરી ને તો તમે કંઈક કરી શકો. અત્યારે જો મેં આ વાત નહીં કરી હતી ને તો આ બધું દેવેનભાઈના નામ પર થઈ ગયું હોત. પછી શું કરવાના હતા? પછી બેસતા ને રડતે મારી જેમ. પણ હું આ બધું નહીં થવા દઉં, ગમે એમ થઈ જાય. જો હું તમને છે ને આમાં સાથ આપીશ, પણ મારી પણ એક શરત છે. શું? મને પ્રોપર્ટીમાંથી હિસ્સો અપાવવો પડશે. હું તમને બધી રીતે સપોર્ટ કરીશ. તમને ખબર છે કે મારા જેવો સપોર્ટ તમને અહીંયા કોઈ નથી કરવાનું. તો તમે મને હિસ્સો અપાવવાના હોય ને તો જ હું કંઈક વિચારું. કઈ વાંધો નહીં, તું મને સાથ આપજે, હું વિચારીશ કે મારે તને કેટલો હિસ્સો આપો. કેટલો એટલે એટલીસ્ટ 30% તો મને આપી શકો ને? જરાય નહીં. મેં કીધું ને હું વિચારી કે કેટલા આપવા એમ. નામ પણ તું સાસરે જવાની, સાયા નથી રહેવાની. પણ એ તો હું જઈશ, એની ક્યાં ના છે? પણ પ્રોપર્ટીના ભાગ પડી જાય ને પછી હું જતી જ રહેવાની હતી. હું એટલા માટે તો આવી હતી કે પ્રોપર્ટીમાં હિસ્સા પડે અને હું મારું લઈને ઘર ભેગી થાઉં. આટલું બધું જલ્દી? જલ્દી એટલે શું? આ જોઈએ પપ્પાની એ ઉંમર થઈ ગઈ છે, ક્યારે શું થઈ જાય ખબર નહીં. અને પછી અમારે હાથ ધોવાના વારા આવે, એના કરતાં અત્યારે જ બધાના હિસ્સા પાડી દેવાય. સાચી વાત છે. એ ઉકલી જાય ને પહેલા મારે આનો કંઈક નિકાલ કરવો પડશે. સારું, જા. તમને ખબર છે ને કે પપ્પાએ છે ને
એમના મરણ પછી આ બધું ટ્રસ્ટના નામે લખ્યું છે, તો એમના જવાબ પહેલા છે ને તમે તમારા નામે કરાવી લો, અને થોડોક જે હિસ્સો મને આપવાના હોય ને એ મારા નામે, નહીં તો તમારા હાથમાં કંઈ નહીં આવે. સારું, હું જોઈ લઈશ. અહીંયા તો સમજાવવાનું હોય કંઈ. ક્યાં જઈ રહ્યા છે ને તું ક્યાં લઈ જાય છે મને? શાંતિ રાખો ને ભાઈ, તમને બધી ખબર પડી જાય. અહીંયા ક્યાં લાવ્યો છે બેટા તું? ઓફિસ પર. હે? ઓફિસ પર. પણ સારી ઓફિસ છે, શું છે શું અહીંયા? અરે અહીંયા મોટી મોટી પ્રોપર્ટીઓની ડીલ થાય, ખબર તમને? એમાં આપણે શું લાગે વળગે પ્રોપર્ટી સાથે? અરે પપ્પા, તમને ખબર જ ક્યાં છે? મોટા તમારો દીકરો કેટલો હોશિયાર છે ખબર છે તમને? અરે આ નુકસાની ધંધો ક્યારે કરે જ નહીં. અરે પણ આવું સમજો છે. હા, આવું છે એ મને ખબર છે, અને તમારે શું કરવાનું છે એ મને ખબર છે. તમારે ખાલી હું કહું ને કરવાનું છે. આ પેન છે, પકડો. પણ પહેલા તો મને કહીશ કે આ બધું શું છે, ને તું શું કરવા અહીંયા લાવ્યો છે મને? પકડો એમ કીધું જ પેન પકડો. વેરી ગુડ. આ છે ને આપણી પ્રોપર્ટી જે છે ને એના બધા કાગળિયાઓ છે. તમારે માત્ર ને માત્ર અત્યાર સુધી ચેક ઉપર સાઇન કરતા હતા ને એવી સાઇન કરવાની છે, પણ જે ચેક ઉપર જેમ ખોટી સાઇન કરતા હતા ને એવી ખોટી સાઇન નહીં ચાલે. ઓરિજિનલ સાઇન કરવી પડે. ત્યાં તો આ બધું શું કામ કરી રહ્યો છે? આ તમારી દીકરી. હા, આ બધી પ્રોપર્ટી છે ને એ તમારી દીકરી એના નામે કરવા માંગે છે, અને આ વસ્તુ હું જરીકે નથી થવા દેવા માંગતો. પણ બેટા, હું સાવકો છું તમારો, અને તારી સગી બેન છે, અને તું એની સાથે આવી ગદ્દારી કરવા માંગે છે? બાપુજી, તમે સમજ્યા નહીં. તમને એક વાત કહી દઉં, પૈસો છે ને એ પરમેશ્વર છે, અને પૈસા માટે, આ પ્રોપર્ટી માટે હું કોઈની પણ સાથે કંઈ પણ કરી શકું. પણ બેટા, પૈસા માટે કંઈક આવું કરાતું હશે? તું તારી સગી બેન સાથે આવો? લાંબુ ખેંચશો ને હવે, ઓફિસમાં રાહ જોવે છે મારી, સાઇન કરવાની છે એટલે તાત્કાલિક કામ આગળ વધે. લાંબુ ખેંચશો ને તો તમારી સાથે થતા પણ વાર નહીં લાગે. આવું જ વિચારી લો. ખરેખર તું જે કરી રહ્યો છે ને, અને તમે જેટલું મોડું કરી રહ્યા છો ને એટલું જ ખોટું કરી રહ્યા છો. ચાલો, અહીંયા સાઇન કરવાની છે અંદર વકીલની હાજરીમાં. હવે તને તારી શાંતિ જોઈએ છે ને, મને પણ શાંતિ જ જોઈએ છે. મારે આ પ્રોપર્ટી નથી જોઈતી. ક્યાં સહી કરવાની છે? વકીલની હાજરી. હાલો હાલો, આગળ વધો, આગળ આગળ આવો આવો અહીંયા. હા, દાદરો ચડી જાઓ. આ ઓફિસમાં જ જવાનું. આવો. ખૂબ સરસ પપ્પા, મને તમારા ઉપર ગર્વ છે. જીવનમાં, જિંદગીમાં પપ્પા મળ્યા હોય ને તો તમારા છે. થોડીક રકઝક કરો છો તમે, થોડીક માઇનોર, પણ એ ધ્યાનમાં રાખવા જેવી નથી, કારણ કે તમે છેલ્લે સાઇન તો કરી નાખો છો. સાઇનથી મને યાદ આવ્યું પપ્પા, આમાં તમે બધું ધ્યાનથી વાંચીને સાઇન કરી છે ને? બેટા, તે જ્યાં જ્યાં કીધું ત્યાં મેં સાઈન તો કરી દીધી. હવે વાંચવાનું શું બાકી? મેં તમને એવું કીધું કે ધ્યાનથી વાંચો, છેલ્લું કાગળિયું ધ્યાનથી વાંચો. છેલ્લું કાગળ લાવો, પેન લાવો. હવે તમારે આ પેનની કઈ જરૂર નથી. છેલ્લું કાગળિયું ધ્યાનથી વાંચો. તો 1.5 કલાક એનો વાંચવાનું હોય. અરે બેટા, આ શું છે? હવે ખોટું કાંઈ ન બોલતા. જો તમે સાઇન કરી છે, વકીલની સામે તમે સાઇન કરી છે, આમાં મારું કાંઈ વાંક નથી. તમારે વાંચવું જોઈએ ને બધું. એ બેટા, હું તને બધું આપી દઉં છું, પણ આ તું ઘરમાંથી બહાર કાઢી મૂકી છે. આ કઈ રીતે વાત કરે છે? મારો વાંક આમાં કાંઈ નથી. તમે સાઇન કરી છે કે નહીં? હે? કઈ વાંધો નહીં. લે બેટા, કદાચ તું અમારા આજી હોય ને, કઈ વાત નહીં બેટા, તું સુખેથી રહેજે, અને તું પોતાનું ધ્યાન રાખજે. જેટલી પ્રોપર્ટી તમે આપી છે એ પ્રમાણે તો સુખીથી જ રહેવાનું છે, હે ને? થેન્ક યુ પપ્પા, આશીર્વાદ આપો આ પ્રોપર્ટીને હું વધારું.
રોવાનું ન હોય એમાં, તમારી જ પ્રોપર્ટી છે હવે. એમાં હું રોવાનું હોય હવે? હે? તમારી હતી, તમારા દીકરાને આપી તમે, એમાં હું હોય? હાલો ત્યારે. બધું જ આપણા નામ ઉપર. સાવધાની અને આ પ્રોપર્ટી તમારા નામે કરાવી. આ ઘરમાંથી નીકળવાનો વારો તમારો અને મારો આવશે. ક્યારેય ન બને ને. કોઈનો ડફોળ નથી. તમારા ઘરમાંથી નીકળવું પડે. આ ઘર તો શું, આ પ્રોપર્ટીની સાથે સાથે મારા બાપા પણ અહીંથી નીકળશે. નીકળવું જ પડશે. જો મેં તમને ચેતવ્યા ના હોત ને તો બાકી તમે તો તમારી બેની અને તમારી મમ્મીની વાતોમાં આવી જ ગયા. હા યાર, એટલા માટે very sorry. પણ જે થતું હોય એ સારા માટે થાય. આ બધું સારું, હવે શું આટલો બધો મોટો વહીવટ શું છે કે બે જણા એકલા બેહવું પડ્યું? પ્રોપર્ટી પ્રોપર્ટી આમ તો મને આઈડિયા છે કે તે શું વિચારવું છે અને તું શું કરવા માંગે. ચાલ્યું નથી બેન, કરી નાખ. થઈ ગયું. થઈ ગયું? બધું જ વાત. જો કોણે કીધું તને બધું તારા નામે થઈ ગયું એમ? કઈ રીતે? થઈ ગયું. વાહ, પાણી સાઈન પણ છે, પણ પપ્પાએ સાઈન કઈ રીતે કરી? ઓ શીલુ કાગળની વાત ન કરે, એમાં બાપુજી પણ એક્ટિવિટી કરે. એટલે બેસી જાઓ, તમે બેસી જાઓ, બેસો ને, શાંતિથી વાત કરીએ. એમાં ના હાથા પાપડા કોણની કઈ જરૂર નથી. મમ્મી બેસો બેન, બેસો ને, શાંતિથી વાત કરીએ. હા, તો શું ટેન્શન લેવાનું? વાત કરવા જેવું રાખ્યું શું છે? આ બધી પ્રોપર્ટી તારા નામે કરાવી દીધી, પણ કેમ? તું કેમ ને ક્યારે કેવી રીતે? તારા પપ્પા ક્યાં ને તારા નામે કરે શું કામ? ફાલ્ગુની તારા પપ્પાએ નામે પ્રોપર્ટી કરી દીધી બધી. ઈ કરે એમ નહીં. તો ઈ ચેક ઉપર સાઈન નથી કરી છે. ઈ આપણી પ્રોપર્ટી મારા નામે શું કરાવવાની? પણ મેં કરાવી. એવું છે, મમ્મીનું એવું કરું છું પણ પ્રોપર્ટી બેનમાં વાંધો કેમ? તો તમારા નામે થઈ ગયો એટલે બિચારા ટેન્શનમાં આવી વાત છે નહીં મમ્મી? કોઈના નામે નહીં, આ ખાલી ને ખાલી મારા નામ પર થવાની હતી. અને તે રમત કઈ રીતે રમી? તું મને વાત કરીશ બધું આનું જ કરેલું છે ને? હા, મારું જ કરવાનું છે. કારણ કે મને ખબર હતી કે આ પ્રોપર્ટીમાં બધાની નજર હતી. જો એક તો બાપો તમારી દીકરી એવું હતું કે આ પ્રોપર્ટી મારા નામે થાય, એવું હતું કે મારા નામે થાય, અને તમને એવું હતું કે મારા નામે થાય. પણ બંને રહી ગયા અને આ રહી ગયા. જો મને ખબર જ છે, મેં કહ્યું હતું ને મમ્મી કે આ બધું ભાભી જ ચડાવે છે. આ દેવેનભાઈને બધું ચડાવનારા ભાભી જ છે. એમણે જ આ બધું કરાવ્યું છે. કેમ દેવેન? અત્યાર સુધી તો હું તને સારી લાગતી હતી. તને જેટલા ચેક પર સાઈન જોતી હતી હું કરાવી આપતી હતી. પત્ની છું ને, પત્ની જ સારી લાગે. પત્ની પત્ની કહેવાય અને બેન બેન કહેવાય. એ સમજતા નથી. તું તો આજકાલ છે પરમ નહીં સાસરે જીતી રહેવાનું. હે પછી આ પ્રોપર્ટી નું તારે શું કરવું છે? એ સાસરે જશે, હું નહીં ને. તો આ પ્રોપર્ટી મારે જોઈએ, તારી નહીં. તમે પણ જો પપ્પાની જેમ શું દીકરો પપ્પા સાવકા પપ્પાની જેમ વધારે કંઈક કરશો તો તમને પણ આ ઘરમાં કાઢી શું દે. હા એવી વાત કરે છે દેવેન. મમ્મી છે તારી, થોડું તો વિચાર કર. અને સગી બેન છું તારી, આવું કે નહીં? તું અમારી સાથે આવું વર્તન કઈ રીતે કરી શકે? અને માને શીખ તારા પપ્પા સાવકા હતા, પણ અમે તો તારા પોતાના હતા ને. તે તું તો મારો દીકરો છો ને તું મારી હારે આવી ગદ્દારી કરી. હા પણ મારી આપણી પોતાની જ છે ને. હે એની સાથે પણ જો તમે એવું વર્તન કરી શકતા હો, જો તમે રૂમમાં પૂરી શકતા હો, એટલે તમે કોઈ પણ વાતમાં હેરાન કરી શકતા હો, તો હું ખુલ્લા કરી શકું તમને. તમે છે ને આ બધો બધો રહી રહ્યા અમારી સાથે વાત રહી દત્તાબેન અને સત્તાબેન. તો તમે સત્તાબેન હોવા છતાં હકમ કેવો સત્તાબેન છો? તમે તો
અભી દેવાની સ્ટાફ તો કરતા હતા ના મળી એટલે દુઃખ લાગ્યું બેન પણ હવે શું કરીએ કોઈ ના લઈ શકે સોનો ને બધું આજે પ્રોપર્ટી મારે નામ પર થઈ ગયા એના ખુશીમાં મારા પર બધા હોટલમાં પાન નથી જોતી અમારા હોટલમાં પાછું આ મિલકત બધી છે ને તારા નામે હું આજે નહીં થવા દઉં ને કાલે નહીં થવા બસ આજે નહીં ખાવ કાલે નહીં ખાવ તો આવી ગઈ છે કેટલી વાર ખાવ તમે સપનામાં ચિંતા હોય બધાની ક્યાં છે પણ પપ્પા ક્યાં છે તારા પપ્પા એટલે જેવી સાઈન કરી એવા એને ત્યાંથી જ મેં છૂટા કરી શું ખબર અમે કે બોલે એમની પાસે પાછો ગઈ અત્યારે મેં ભૂલી ગયા છે જે એમાં આવશે અને આ બધી વાત ઘરે જાણ કરશે આગળ એની સાથે શું થાય એની વખતે હા હવે જોમાં કમે બેન અને આ શું કહે આ રમદકની અસર મમ્મી તમારું જોઈ લો કહા કેમ છો એટલે આ શોખ ભૂલી આપ અગર આ ઘરમાં ચાલુ આવવાનું ચાલુ એટલે બતાવો તો હું અમને કાઢતો હતો અમે જખવા છોડી ગઈ બસ તું તારા સાસરે જા તારા પપ્પાને બોલ એટલે તો કોનો પપ્પા છોડતો છે હું સોરી માફ કરજો અમને મમ્મી સ્વામી તો મમ્મી તો કરે છે મારી નહીં તું ગુડ અગર એ બે પેપર ઉપર સાઈડ કરાવવાની બાકી છે થઈ જાય તમે અહીંયા બેઠા છો મેં કેટલા ગોત્યા ખબર છે તમને તું મને ગોતીને શું કરું જો તું મને ઘરે લઈ જવાની વાત નહીં કરતી હું હવે ઘરે નથી આવવાનો તમને ઘરે લઈ જવાની વાત ક્યાંથી કરું છોકરાઓએ મને પણ ઘરમાંથી કાઢી મૂકી કેમ બસ એને કીધું કે આ બધી પ્રોપર્ટી માલ મિલકત મારા પપ્પાએ મારા નામે કરી એટલે તમે હવે આ ઘરમાં નહીં રહેશો ધક્કો મારીને ઘરની બહાર કાઢો પેલા તમે બંને મારી દીકરી ઘર છોડીને જતા રહે મેં તને આગળ પણ કીધું હતું આજે જે પરિણામ હું ભોગવી રહ્યો છું એ તારે પણ આવ્યો ને આજે સગા સગાના નથી થતા સાવકા સગા ક્યાંથી થાય આપણે જોઈ લીધું હવે મેં ઘરની બહાર મને પણ કાઢી મૂક્યો આજે તને પણ કાઢી મૂકી મારી ભૂલ છે મેં તમને હંમેશા પારખા જ ગણ્યા મારા સંતાનોના નજરમાં પોતાના બાપનો દરજ્જો ન લેવા દીધો માટે હું જો હવે મારી પાસે તો કોઈ રસ્તો નથી હવે પણ હવે હું પ્રદીપભાઈનું વૃદ્ધાશ્રમ છે ને ત્યાં જાઉં છું અને નાની મોટી જે કંઈ પણ સેવા થશે ત્યાં હું કરીશ એટલે તમે શ્રમમાં જશો પીછે ક્યાં જાઉં તો હું તમારી હારે આવીશ મારું પણ આ દુનિયામાં કોઈ નથી મને એમ હતું કે મારો દીકરો મારો જ રહેશે પણ એ પણ મારો નથી અને ઘરની બહાર કાઢી મૂકી હવે મારે કોઈ આધાર નથી રહ્યો તમને ગોતતા ગોતતા અહીંયા સુધી આવી તમે મળ્યા ભગવાનનો એટલો પાર માનું નકર હું તો ક્યાં જાત ભીખ માંગીને ખાવાનો વારો આવત કઈ વાંધો નહીં હવે જીવ વાળવાથી કે રડવાથી કઈ નહીં થાય ભૂલ મારી જ છે મારા સંતાનોને કઈ સંસ્કાર જ નથી આપ્યા અને ભેદભાવ કરતા શીખવાડ્યો એનું પરિણામ હું ભોગવું છું ભગવાન કોઈને નથી છોડતો તે હું કરો ને એવું જ ભરવું પડે પણ આ બધાની જવાબદાર હું જ છું એને માફ કરી દેજો હવે આપણે જઈએ જો કોઈ મારી પાસે રસ્તો નથી હા જ્યાં તમે રહેશો ને હું આવીશ